आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ધોળકા વિધાનસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ। ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના ચૂંટણીના સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષકો આવ્યા હતા। ખૂબ જ મોટી સંખ્યામાં ટિકિટ મેળવવા કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા। સમગ્ર સંકુલમાં ભાજપનો કેસરીયો લહેરાયો। આજે ધોળકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત, દસકોઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ વટવા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત, બારેજા નગરપાલિકા માટે ઉમેદવાર રાફડો ફાટ્યો। આજે નિરીક્ષક તરીકે ગુજરાત રાજ્યના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, નૈનાબેન પેઠેરિયા, પૂર્વ મેયર રાજકોટ સુરેશભાઈ વસરા, પ્રદેશ ઉપાધ્યક્ષ કિસાન મોરચાના આવ્યા હતા, જેમાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, જિલ્લાના મહામંત્રીશ્રીઓ, જિલ્લા હોદ્દેદારો, આગેવાનો, તાલુકા શહેર પ્રમુખ મહામંત્રી હાજર રહ્યા હતા। ચીફ એડિટર ગણેશ રાવત। ભારત માતા કી જય। મારું નામ હિરલ હિતેન્દ્રભાઈ પટેલ છે। હું ગામ કેલિયાવાસણાની વર્તમાન સરપંચ છું અને મારું ગામ બદરખા જિલ્લા પંચાયત સીટમાં આવે છે અને વર્તમાનમાં બદરખા જિલ્લા પંચાયત સીટ સામાન્ય સ્ત્રીની અનામ સીટ આવેલી છે। એટલું જ કહીશ કે અત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા 2047માં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે થઈને અને વડાપ્રધાનશ્રીએ જે મહિલાઓને સરપંચમાં અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50% મહિલા ભાગીદારી કરાવી છે, તો એની માટે થઈને હું પહેલા તો વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરીશ અને તમામ નારી શક્તિ તરફથી અમે બધા બાંયધરી આપીએ છીએ કે અમે એમના સપનાને સાકાર કરવા અથાગ પ્રયત્ન કરીશું। ભારત માતા કી જય। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।